આ મહિનાનો અંગારક પ્રભાવ સાવધાની માટે ખાસ જરૂરી છે। જય શ્રી કૃષ્ણ। શું તમે જાણો છો આ મહિનો કેમ આખા વર્ષનો સૌથી ખતરનાક મહિનો સાબિત થઈ શકે છે? આકાશમાં મંગળ અને શનિની એવી યુતિ થઈ રહી છે કે જે મોટા ફેરફારો લાવશે। આ કોઈ સામાન્ય ગોચર નથી, આ એક ચેતવણી છે। એક બાજુ ન્યાયના દેવતા શનિ અને બીજી બાજુ સેનાપતિ મંગળ, જ્યારે આ બંને ગ્રહો ભેગા થાય ત્યારે કુદરતી હોનારત કે મોટા રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે। પણ વ્યક્તિગત રીતે આ ત્રણ રાશિઓ એવી છે કે જેમના જીવનની અંદર કંઈક ભૂકંપ જેવું આવી શકે છે। પહેલી રાશિ છે કુંભ। આ યુતિ તમારી જ રાશિમાં થઈ રહી છે। તમારો ગુસ્સો તમારી વર્ષોની મહેનત પર પણ પાણી ફેરવી શકે છે। વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખજો, કારણ કે અકસ્માતના યોગ પ્રબળ છે। ઉતાવળે લીધેલા નિર્ણય એ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે। બીજી રાશિ છે કર્ક। તમારા 8મા ભાવમાં આ ખતરનાક યુતિ બની રહી છે। તમારી પાછળ કોઈ મોટું ષડયંત્ર રચાઈ શકે છે। ઓફિસમાં કે વ્યવસાયમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકતા અને ગુપ્ત શત્રુઓથી બચવું હોય તો શાંત રહેવું એ જ શ્રેષ્ઠ છે। ત્રીજી રાશિ છે મીન। 12મા ભાવમાં મંગળ શનિની હાજરી એ કોર્ટ કચેરીના આટાફેરા કરાવી શકે છે। વિદેશ જવાના લોભમાં કોઈ ખોટા દસ્તાવેજ પર સહી નહીં કરતા। હોસ્પિટલ ખર્ચમાં અચાનક વધારો આવવાની પૂરેપૂરી શક્યતા છે। આ સમયમાં બચવા માટે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જ જોઈએ। શું તમારી રાશિ આ લિસ્ટમાં છે? ગભરાશો નહીં, સાવધાની સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે। તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જાણવા માટે અત્યારે જ કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીએ અને મેસેજ કરી આપનું જ્યોતિષીય ભવિષ્ય કેવું છે એ જાણીએ। જય શ્રી કૃષ્ણ।